તો હાલો મિત્રો, હું છું મકવાના મયુર. મારી ચેનલનું નામ મકવાના મયુર બ્લોગ. ઈ ચેનલમાં તમારું સ્વાગત છે. જય મા મોગલ. કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. ને આપણે જવાનું છે આજે ખાડો ખોદવા. मैं क्या करूँ फिर जॉब छोड़ दूँ? ખાડો ખોદવા 3 જણા નીકળ્યા છે. એક ભાઈ આમ ઓલી બાજુ હેલે છે, આમ વિડીયોમાં બતાવો તો. તો ખાડો આજ ખોદવાનો છે, એ ફાઇનલ જ છે. ને પૈસા લેવાના છે, એ ફાઇનલ છે. એટલે આમ તો નોકરી હાલે રાખે, નાવડી આપણી સાઈડ બિઝનેસ થોડો થોડો કરીએ છીએ. એટલે સવારમાં 7 વાગે ટાઈડે બહુ છે. અડધાએ જર્સી પહેરી છે, અડધાએ નથી પહેરી. તો હવે ખાડો ખોદવા જવાનું છે. હવે લોકેશન ગોતવું પડશે, ક્યાં ખાડો ખોદવાનો છે. આ મોલ પાસે એક પાણી થોડું થોડું નીકળેલું દેખાય તો છે આગું. જોઈએ આપણે ત્યાં જઈને તો હે ને આપણું લોકેશન આવી ગયું હોય એવું લાગે છે. અહીંયા થોડુંક પાણી લીકેજ ચાલુ છે, એટલે પાઇપ લગભગ ત્યાં તૂટેલો જ હશે. તો હવે જોઈએ, આપણે નિરીક્ષણ કરીએ શું વાંધો છે. જો હવે જોવાને પાણીતા ચડાવી લીધા છે. આપણે સામાન મૂકીને પાણીતા ચડાવી લઈએ. પાટલું બહુ લોસાવાળું છે, 20નું છે. કોકનું પહેરાઈ ગયું એવું લાગે. માટે આગળ આગી જ નાખતા જો ભાઈ. આ બાજુ નાખો. આ બાજુ વચ્ચે પડી રહી, સમજી ગયો? તો શરૂઆત કરી. અત્યારે લાલો મૂવી ટ્રેન્ડિંગમાં છે, તો આપણે કૃષ્ણ ભગવાનનું નામ લઈને ચાલુ કરીશું, એટલે થોડું ગાયા કામ થયું. હા, હા, મયુર ખેસે બરોબર છે. ત્યાં અહીંયા છે ને લોકેશન લાઈવ. આમ છે, આમ બરોબર સીધી. હા તો આમ બે બાજુ ઉખાડી. હા ભાઈ. તો મિત્રો કામ શરૂઆત થઈ ગઈ છે. આમાં પાવડો ને એવું કઈ હાલતું નથી. પથ્થરો પાણા લઈ આવું. પાણાની તો જરૂર પડશે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? મયુરભાઈ નો પાણો લઈ આવ્યો છું. રાખવો ક્યાં? હવે મયુરભાઈ કે ત્યાં રાખીએ. આ છે પાણો. જો પાણો ને આડું બેલું છે. બેલું છે, અહીંયા ખોદવાનું છે. અડધું ખોદી લીધું. એટલો બધો આગળ ન જતો હરેશ. એટલે મયુર આગું નહીં કરે થોડું. ધૂળ આગી રાખજો. ઊનું લાગે છે. મિત્રો બહુ જ ચીકણી માટી છે, બોલે રાખજો તમે. તો થોડીક મહેનત તો પડશે વધારે. પણ જો નહીં થાય તો આ આપણી બિલ્ડિંગ છે, તમે જોઈ શકો છો. એમાં પાણી આવવાનું બંધ થઈ જશે. અમારી કોશિશ રહેશે જેમ બને જલ્દી આજ ને આજ રિપેર કરીએ. હેલા હા મિત્રો, આ તો નવીન જ છે. જો બહુ ડીપ ના જતો, ધીમે ધીમે બરોબર, લગર પાછું ત્યાંથી તૂટશે. આ પાવડો નહીં હાલતો. એ ભાઈબંધ લેન્થ વધારે પડે છે. બીજો પાવડો નથી ને ભાઈબંધ? હાથો ને હાથોનું. આ ઘરે તો ઉલ્લી ને મારી કેમ થઈ પાણીનું લીકેજ તો દેખાય છે. જે જગ્યાએ હરેશ અત્યારે મહેનત કરે છે ત્યાં ડાઉટ છે કે પાણીનું લીકેજ મળી જશે. मैं क्या करूँ फिर जॉब छोड़ दूँ? ખાડો થોડો પક્કો તો કરવો પડશે મિત્રો. તો પછી ધીરે એકવાર પાઇપ જડી જાય તો भाई मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. बड़ा हरामी हो बेटा.
મિત્રો લાલ કલરનું કંઈક નીકળ્યું રો અહીં. ઈટ છે ભાઈ બને હે ઈટ ઈટ ઈટનો ટુકડો હોય કે નહીં. પાવડો ચોટી ગયો છે. હવે હરેશભાઈ જોર કરે છે માટી નીકાળવા માટે. સારું છે મિત્રો. આપણે કાઠિયાવાડના એટલે સાબા પીને આવે ને માવો ખાધેલો છે એટલે વાંધો નહીં આવે. ઊંડું તો હશે થોડુંક એમ કે નહીં. જરૂર પડે તો મિત્રો પછી આપણે કંઈક કરશું. પાવડા વાળા જીસીબી આમાં હાલશે નહીં. એક પાવડો મારે જીસીબી ગાબડો કાઢી નાખો. પાઇપ આવી જાય એ ન ખબર પડે એમાં. હા મિત્રો આ કામ જીસીબી વાળાનું છે જ. થોડા જાય જીસીબી પડી છે. એક ગાંગડો મારવાનો ત્યાં કાંઈ નહીં દેખાતું. ભાઈ બન હા હારું ક્યાંથી વાહ દેખાય ભેંસ દેખાય. હા દેખાય દેખાય દેખાય. એવો વાંધો નહીં. એની માને આખો પાવડો રોટ પૂરું થઈ ગયું જો. મેલા સ્પીડ તો કાઢી દેવા નાકમાં. એની માને રે મિત્રો હાલત ખરાબ છે પણ અમારી મહેનત એવી છે ગમે એમ કરીને અંદર ઘૂસ્યું. રાકેશભાઈ મેકલું ને ગળિયા કેવા નીકળે ને કે રાકેશભાઈ ચાર માં રાજકોટ ગયેલા છે. હવે તમારો પાવડો નહીં આવે. ખાડો નાનો થઈ ગયો. ખાડો મોટો કરું કેમ નહીં કરું. ભાઈબંધ આ ભેજ ઉપરનો નહીં હોય ને પાછો. હે હરેશ આવી હા હેઠેલી થોડો ઉપરનો એ બધું થોડો ઉપરનો નીકળે ઓલા ખૂણે નીકળે. તું શું કરે એ કાઢી લે. પાઇપ નું કોઈ જગ્યાએ નિશાન હા પાણા નથી કઈ નિશાન કરેલું હોય ને તો એક અંદાજ આવે યાર. રિસર્ચ જ છે. જો ના પાણી તો નીકળે. હા મયુર હરેશ ધીમે ધીમે નજીક પહોંચ્યો છે એવું લાગે છે. પાઇપ એનો મતલબ એવું થાય છે કે ઓલી બાજુ થાય છે એવું ને. ખેતરને ખૂણે એવું હોય તો એટલે હરેશભાઈ આપણને માય પાઇપું તો ખોટું નીકળ્યું. કોને માપ આપ્યું? હરેશભાઈ માપ આપ્યું તું. કારણ કે એ અંદાજ એવો હતો હવે અહીંથી નીકળે. આહા આહા બ્લોગર વિડીયો બનાવે છે સવારે ઉઠીને ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ બનાવે છે. દોસ્તો મોકલવા બનાવે. લાગે છે કે પાઇપ મળી ગઈ છે. ઓહો આવવાનું મિત્રો ચાલુ પાણી થઈ જો ગયું આમ જો કૂવો આપણે ગાળ નાખ્યો ને કૂવામાં કેમ પાણી આવતું આમ એક નંબર આવે. આમાં ખાડો તમને દેખાશે નહીં પાણી તો આવ્યું છે. હવે ભાઈ બનો પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે ઉલેસવાની ને પાણી ઉલેસવું. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना હા હા તો જમા એમ લખવાનું હોય કેવું હોય. હું તો નીકળતું જાય પાણી પાઇપ મગાવવાની હું મંગાવું ડોલ નાની નાની ડોલ લઈ આવું. ઓલી હા ટબુડિયું તો મિત્રો
પાણી નીકળે છે. ડોલ લેતા આવો ને ગાડી લેતા આવો. ફોર વ્હીલ આવું કે બાઇક? ફોર વ્હીલર લેતા આવો. મને કઈ કહેવાય ફોર વ્હીલ ન લાવી. ફોર વ્હીલ લેતા આવો વળતી ખેલે આ બધું નાખતા આવું ડીકી. કાદુ કાદુ નો થાય આ પછી ખેડી નાખવાનું હોય ને કા હું ખેરી નાખવાનું પગ ખેડી નાખવાનું. એક થેલી લેતા આવજો ને થેલી હોય એમાં થેલી પાથરીને મૂકી દેવું. ડોલ લાવી દો રમેશભાઈ. હા ડોલ માર લઈ જા પાવડા ને એવું. એક કામ કર, અહીંથી ઉપરથી લેવાનું ચાલુ કર. પેલા ખેકવાનું ધીમે ધીમે. જો પાઇપ નું કહી દો તો આવું કંઈક છે હાલે ને રિપેરિંગ નું કામ હાલે છે. પાઇપ અહીંયા ને એમ કહેવાય કે થોડો થોડો ખાડો જડ્યો છે. અહીંયા આ પાઇપ ઉપર મૂકી અહીંયા પાઇપ પૂરો. બીજો પાઇપ તો આવું કંઈક સવારમાં કામ મળ્યું છે. અહીંયા ઓલે પણ તો ટ્રેક્ટર ચાલુ છે, ઘઉં આવે છે. અહીંયા વાવી નાખ્યું ને અહીંયા આ બધું ખાલી પડ્યું છે. અહીંયા એક રણ મેદાન છે ને ઇતિહાસ તો નથી કોઈનો, પણ ખાલી મેદાન છે અને રણનું ખબર નહીં. ને ઓલી બાજુ જે છે આ બાજુ આ બધું મોટું ગામ છે ભેસલી. જો એક ગાડી નીકળી 190 ની સ્પીડમાં, એમાં વાજબી નો થાય. તો આવું કંઈક છે. અહીંયા હાઈવે રોડ છે, આ હાઈવે રોડ અને આ કોલોનીમાં આગળ આપણી દુકાન છે. ત્યાં આવડા ભાઈ હમણાં જવાના છે ચા પાણી લેવા. ચા પાણી ને એક માવો મંગાવ્યો. હવે જાય તે દી હાસા જવાની હવે અલાવ કરે પછી જાવ. ધીમે ધીમે ખોદવાનું ચાલુ રાખું, ડોલ લેતો જાઉં. ડોલ લેવા જાય છે, મોટો લેતો જાઉં. માવો, ચા ને ગાડી, 4 વસ્તુ લાવવાના. ગાડી નહીં આવે, ગાડી ના પડે ભાઈ, ગાડી નહીં આવે. લોસો એ થાય પછી ગાડી ના આવે. સામાન બધું છે ને ગાડીમાં બહુ ગંદુ થાય. ઈ ગાડી ને કહેતો ભાઈ બાઇક લેતો આવવાનું. બાઇક લેતો તો 4 વ્હીલ ની તો નહીં મેળાવે, કેમ કે 4 વ્હીલમાં પાવડાની દિશા જ જોવો તમે. હેલો શું કહેવાય મયુર? આ પાવડાની દિશા જોવો, અમારી દિશા જોવો. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना